વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। વિદ્યાર્થી મિત્રો કેમ છો? બધા મજામાં? આજે આપણે ધોરણ 10 માં ગુજરાતી વિષયમાં પાઠ નંબર 16 ગતિભંગ એ વિશે આપણે અભ્યાસ કરીશું। ગતિભંગ એ પાઠના સાહિત્યકાર એ મોહનલાલ પટેલ છે। સાહિત્ય પ્રકાર એ લઘુ કથા છે। આપણે સૌથી પ્રથમ લેખક વિશે, સાહિત્યકાર વિશે આપણે પરિચય મેળવીશું। મોહનલાલ પટેલ એ ઉત્તર ગુજરાતના પાટણના તેઓ વતની છે અને તેઓ શિક્ષણ કાર્ય પછી એ નિવૃત્ત જીવન એ પસાર કરી રહ્યા છે। એમનો જન્મ 30/4/1927 ના રોજ થયો હતો। એમણે પ્રત્યાલંબન, ઝાકળમાં સૂરજ ઉગે એમની એ લઘુ કથાઓ છે, એ લઘુ કથાના સંગ્રહો છે। આ ઉપરાંત બંધન, ડેડ એન્ડ, હાસ્ય મર્મર, લાંછન વગેરે તેમની એ નવલકથાઓ છે। ગુડ મોર્નિંગ અમેરિકા એ એમનો પ્રવાસનો ગ્રંથ છે અને મોપાંસાની શ્રેષ્ઠ વાર્તાઓ એ એમનું અનુવાદનું પુસ્તક છે। આવા મોહનલાલ ભાઈદાસ પટેલ એમણે અહીંયા ગતિભંગ એ લઘુ કથા આપેલી છે। સાહિત્ય પ્રકાર આપણે જોયો ને કે લઘુ કથા, કથા એટલે વાર્તા। જેમ નવલકથા, એ નવલકથામાં નાયક નાયિકાના સમગ્ર જીવનનો ચિતાર નું વર્ણન એમાં કરેલું હોય છે, તો નવલિકા કે ટૂંકી વાર્તામાં કોઈ જીવનનો એકાદ પ્રસંગ નું એમાં વર્ણન કરેલું હોય છે। જ્યારે લઘુ કથામાં જીવનની કોઈ એકાદ ક્ષણ એમાં રજૂ થયેલી હોય છે। લઘુ એટલે નાની કથા, નાની વાર્તા, અને આવી નાની વાર્તા હોય નાની પણ જોરદાર આપણા હૃદયને સ્પર્શી જાય તેવી ચોટ, તેવો અર્થ આપણને આપી જાય છે, તેવો બોધ આપણને આપી જાય છે કે જે આપણા હૃદયને સ્પર્શી જતો હોય છે। અહીંયા ગતિભંગ, ચાલવાની ગતિ રોકાઈ જાય એને ગતિભંગ કહેવામાં આવે। વિચારો કરતા હોય અને રોકાઈ જાય તો પણ એને ગતિભંગ કહેવામાં આવે છે। તો અહીંયા નાયક અને નાયિકા, નાયક ડુંગર અને એની પત્ની ગાડીમાં બેસવા માટે સાંજના સમયે રેલવે સ્ટેશન તરફ જઈ રહ્યા છે। ચાલતા ચાલતા જઈ રહ્યા છે ને અચાનક જ ધૂળમાં પગલીઓ જોઈને આ ડુંગરની પત્ની રસ્તામાં થંભી જાય છે। ડુંગર એને પૂછે છે, ત્યારે કહે છે કે આ તો બબલીની પગલીઓ છે, જાણે બબલીની પગલીઓ। એ પગલીઓ જોઈને ધૂળમાં, રસ્તાની ધૂળમાં એ નાનકડી પગલીઓ જોઈને આ ડુંગરની પત્નીને પોતાની મૃત મરણ પામેલી દીકરીની યાદ આવી જાય છે અને ભાગી પડે છે। પરંતુ ડુંગર એને સંભાળી લે છે, એને પણ પોતાની દીકરીની યાદ આવી જાય છે અને આકાશ તરફ મીટ માંડી રહે છે। તરત જ આ ડુંગરની પત્ની એ સમજી જાય છે અને પોતાના પતિને એ સંભાળી લે છે। આમ પતિ પત્ની એકબીજાને સંભાળી લે છે અને આમાંય પતિ પત્ની દંપતી વિશે કહેવાયું છે ને કે પતિ પત્ની એકબીજાના જીવન સાથી છે, સુખ દુઃખના એ સાથી છે। જીવન સંગીની પત્ની અને જીવન સાથી પતિ
એ બંને એ સુખ દુઃખના સાથી છે, અને સુખ અને દુઃખમાં સાથ અને સહકાર આપે ને એ જ સાચા દંપતી કહી શકાય. સંસાર છે તો સુખ અને દુઃખ આવ્યા જ કરતા હોય છે, પણ એમાં સાથ આપે ને એ જ સાથી, એ જીવન સંગીની, એ જ સાચો જીવન સાથી એ કહી શકાય. એ બાબત પણ અહીંયા દર્શાવવામાં આવી છે. જો આપણે કહ્યું ને કે લઘુ કથા હોય નાની પણ ખૂબ મોટો વિચાર આપી જાય છે. એક નાનકડી લઘુ કથા રજૂ કરું છું. એક લેખક હતા. એ લેખકને ક્યાંકથી એવું પ્રવાહી, નાનકડી બોટલમાં એક એવું પ્રવાહી મળ્યું, અને એમને કહેવામાં આવ્યું કે કોઈ પણ સ્ટેચ્યુમાં, કોઈ પણ પૂતળામાં આના છાંટા તમે નાખશો તો એ સજીવ થઈ શકશે. લેખકે તો એ નાનકડી બોટલ લીધી, વિચાર કરવા લાગ્યા કે કયા સ્ટેચ્યુ ઉપર, કયા પૂતળા ઉપર આનો પ્રયોગ કરવો. છેવટે એમને વિચાર આવ્યો કે લાવ ગાંધીજીના પૂતળા ઉપર એનો પ્રયોગ કરું. તેઓ તો ગાંધીજીના પૂતળા પાસે ગયા અને એ બોટલ ખોલીને એમાંનું પ્રવાહી હતું એ ગાંધીજી ના સ્ટેચ્યુ ઉપર એમણે છાંટ્યું. ગાંધીજી વર્ષોથી આમ હાથમાં લાકડી પકડીને ઊભા હતા. પેલું પ્રવાહી પડ્યું ને એટલે ગાંધીજીનું સ્ટેચ્યુ સજીવ થયું, અને વર્ષોથી ઊભા હતા એટલે આમ આળસ મરડી અને એમના હાથમાંથી લાકડી પડી ગઈ. લેખકે પેલી લાકડી ઊંચકીને બાપુને આપવાનો પ્રયાસ કર્યો કે લો બાપુ તમારી લાકડી. ત્યારે ગાંધી બાપુએ કહ્યું કે લાકડી નહીં, બંદૂક લાવ. અહીંયા લઘુ કથા પૂરી થાય છે. આમાં કહેવાનું તાત્પર્ય એ છે કે આજે આપણા સમાજમાંથી, આપણા દેશમાંથી ગાંધીજીના જે મૂલ્યો, સત્ય, અહિંસા વગેરે જે મૂલ્યો છે ને એ ઘટતા ગયા છે. એટલે ગાંધીજી દ્વારા કવિ, લેખક એમ કહેવા માંગે છે કે હવે આ મૂલ્યો જો આપણા ભારતીયોમાં લાવવા હશે ને તો લાકડીની નહીં પણ બંદૂકની જરૂર છે, એટલે કે કડકાઈની જરૂર છે. કડકાઈથી જ આ સદગુણો, ગાંધીજી અપનાવેલા સદગુણો એ ભારતીયોમાં આવી શકે છે એમ કહેવા માંગે છે. આમ લઘુકથા હોય નાની પણ ખૂબ મોટો વિચાર એમાં રજૂ થયેલો હોય છે. તો અહીંયા પણ પતિ પત્નીના વિચારો અહીંયા, અને એકબીજાના સુખે સુખી અને એકબીજાને સંભાળી લેવાની ભાવના આ લઘુકથામાં રજૂ થઈ છે. જોઈએ આપણે. રાજપુર સ્ટેશને ગાડી પકડવા ડુંગર અને તેની વહુ ઊભા માર્ગે ઝડપભેર જઈ રહ્યા છે. પત્નીનો પાછળ પાછળ આવવાનો અણસાર મોડો પડી જતા ડુંગરે પાછળ જોયું. પત્ની રસ્તા ઉપર નજર ફેરવતી ધીમી પડી રહી હતી. શું ઘોડે છે? રાજપુર સ્ટેશને ગાડી પકડવા માટે ડુંગર અને તેની પત્ની બંને ઝડપભેર ચાલી રહ્યા છે. સાંજનો સમય છે. એટલે પહેલા તો ગાડી પકડવા માટે આ ધોળિયા માર્ગ ઉપર ચાલતા જ જવું પડે. નાનકડા ગામમાંથી મોટા ગામમાં ગાડી જતી, ગાડીનું સ્ટેશન હોય ત્યાં. તો આ ચાલતા ચાલતા જઈ રહ્યા છે. પણ પત્ની મોટા ભાગે શું હોય છે કે પતિ આગળ હોય છે ને પત્ની પાછળ ચાલતી હોય છે. તો આ પાછળ પાછળ આવતી પત્ની, એનો અણસાર, એનો ઈશારો ચાલવાનો મોડો પડી રહ્યો હતો, એનો ઉત્સાહ ઘટી રહ્યો હતો, તેનો ચાલ ધીમી પડી રહી હતી. એટલે પેલા ડુંગરે જોયું તો પત્ની રસ્તા ઉપર નજર ફેરવતી હતી. રસ્તાની ધૂળમાં એ નજર ફેરવતી હતી અને એની ગતિ ચાલવાની ધીમી પડી રહી હતી. એટલે ડુંગરે એના પતિએ કહ્યું કે શું ખોડે છે, શું શોધે છે કે તું? એટલે પત્ની કહે છે કે કાંઈ નહીં. પત્નીએ જવાબ આપ્યો છે. ઝડપથી પગ ઉપાડવાનો પ્રયત્ન કર્યો અને થોડા પગલા ચાલ્યા પછી એનો વેગ પાછો મંદ પડી ગયો. કંઈ નહીં કે હું કંઈ શોધતી નથી.
અને એમ કહીને ચાલવા માંડી. પણ થોડાક પગલા ચાલ્યા અને પાછી એની ગતિ ચાલવાની ધીમી પડી ગઈ. એટલે એનો પતિ કહે છે કે આમ ગાડાની માફક અડવડિયા શું ખાય છે? ડુંગર ગુસ્સે થયો. દિવસ આઠમ આવ્યો છે, આમ કર્યા કરીશ તો રસ્તામાં જ અંધારો થઈ જશે, કાં તો પેલી પત્નીની ચાલવાની ગતિ ધીમી પડી ગઈ છે. એટલે ડુંગર એના ઉપર ખીજાય છે, ગુસ્સે થાય છે અને કહે છે કે આમ ગાંડાની માફક તું અડવડિયા એટલે ગળતુલિયા, આ રીતે તું લથડિયા ખાય તો શું હશે કે દિવસ આઠમમાં આવ્યો છે અને આમ કર્યા કરીશ તો રસ્તામાં અંધારું થઈ જશે અને આપણે ગાડી ચૂકી જઈશું. કે તું ઉતાવળી ચાલ. કે પત્ની થોડા ડગલા આગળ ચાલીએ ખરી, પણ પાછી એ રસ્તામાં જ એ ધૂળિયા માર્ગમાં એ બેસી પડે છે. એટલે પાછો ફરીથી ડુંગર એની ઉપર ગુસ્સે થાય છે અને કહે છે કે તે આજે ધાર્યું છે શું કે ગાડી ચૂકી જઈશું તો નહીં ઘરના કે નહીં ઘાટના, એવી દશા થશે, રાત કાઢીશું ક્યાં? પત્ની કશું જ બોલી નહીં. ભાવાત્ર બનીને એ તો નજરથી પીછીને ધૂળ પર પસવારી રહી હતી. જોયું? એ બોલી. જો ડુંગર એને કહે છે કે આ જ રીતે આજે તે ધાર્યું છે શું? આજે તને થયું છે શું કે આપણે ગાડી ચૂકી જઈશું તો આપણે નહીં ઘરના કે નહીં ઘાટના, એવી પરિસ્થિતિ થશે. એટલે કે નહીં ઘરના કે નહીં ઘાટના કહેવત છે, ના આ બાજુના કે ન પેલી બાજુના, એ કઈ બાજુના આપણે રહેશું નહીં. એટલે ઉતાવળ કર, તું ચાલવા માંડ. અને ગાડી ચૂકી જઈશું તો આપણે રાત કાઢીશું ક્યાં? ત્યાં તો કોઈ સગવડ નથી. પણ પત્ની કશું જ બોલી નહીં. એ ભાવાદ્ર બની ગઈ, એ ભાવ વિભોર બની ગઈ, લાગણીશીલ બની ગઈ હતી અને પોતાની નજર એ પેલા ધૂળ ઉપર એ પ્રસારી રહી હતી. ધૂળમાં એ કંઈક જોઈ રહી હતી. એને પોતાના પતિને કહ્યું કે જોયું? અને શું? મને તો કઈ દેખાતું નથી. એનો પતિ કહે છે શું બતાવે છે? મને તો ધૂળમાં કઈ દેખાતું નથી. પત્ની આંગળીઓનો છેડો છેક જમીન પાસે લઈ ગઈ. એક ઘાટીલી પગલીની છાપ એ બતાવી રહી હતી. આપણી બબલીની જ પગલી જાણે. હું તો ક્યારની આ પગલીઓ જોયા જ કરતી આવું છું. બરોબર એ જ પગલી, આંગણાની બોળ જેવી જ છાપ. તો પોતાના પતિને નજીક બોલાવીને એ જમીનની નજીક જઈને એ પગલી પડી હતી. નાનકડી બાળકીની પગલીઓ પડેલી હતી. એ પગલીની છાપ એ પોતાના પતિને બતાવતા કહે છે કે જુઓ, આ તો આપણી નાનકડી બબલીની પગલીની છાપ છે. એને પોતાને એ ધૂળમાં જે પગલીઓ દેખાય છે, નાના પગલા દેખાય છે, બાળકની નાની પગલીઓ દેખાય છે, એને એમ લાગે છે કે જાણે મારી બબલીની જ પગલીઓ છે. હું તો ક્યારની કે પગલીઓ જોતી આવું છું કે બરોબર એ જ પગલું છે. મારી નાનકડી દીકરી બબલીની જ પગલીઓ જાણે એ લાગે છે અને એ જ કે છાપ છે. અરે ગાંડી, એવા પગલા તો ઘણાય હોય, એટલે ચાલ મોડું થશે. બાળકના પગલાની છાપ જોઈ મૃત સંતાનની સ્મૃતિથી હાલી ઉઠેલી ડગી ગયેલી પત્ની પ્રત્યે સહાનુભૂતિનો બોલ પતિએ કાઢ્યો. જો રસ્તામાં ચાલતા આ પતિ પત્ની જઈ રહ્યા હતા ધૂળમાં. પત્નીને એ પેલી નાનકડી બાળકીની પગલીઓ દેખાય છે અને તરત જ એ પગલીઓ જોઈને એને પોતાની મૃત મરેલી દીકરી યાદ આવી જાય છે અને એને એમ લાગે છે કે આ તો મારી દીકરીની જ પગલીઓ છે. દીકરીની સ્મૃતિમાં, એની યાદમાં એ ખોવાઈ જાય છે, ભાવાદ્ર બની જાય છે, લાગણીશીલ બની જાય છે. અને કોને? પોતાનું મૃત પામેલું સંતાનની યાદ કોને ન આવે? મા બાપ છે, આવે જ. એટલે પોતાની નાનકડી મૃત દીકરી બબલીની યાદ આવી જાય છે પગલીઓ જોઈને અને એ કહે છે કે આ તો મારી નાનકડી બબલી, એનું નામ હતું બબલી, એ દીકરીની જ કે પગલીઓ જાણે લાગે છે.
એટલે થંભી જાય છે. એટલે એનો પતિ એને કહે છે કે ગાંડી એવા પગલા તો ઘણા હોય કે રસ્તામાં ધૂળ ઉપર પડેલા. જો અહીંયા ગાંડી શબ્દ છે ને એ પાગલ પણ દર્શાવવા માટે નથી વપરાયો, પણ અહીંયા આત્મીયતા દર્શાવવા માટે ગાંડી એવો શબ્દ પ્રયોગ થયો. પતિ પત્ની વચ્ચેનો આત્મીય સંબંધ દર્શાવવા માટે. અને આ બબલીની ખોટા વિચારોમાં એ ખોવાઈ ન જાય અને એ ખોટા વિચારો કરતી રોકવા માટે અહીંયા ગાંડી શબ્દ વપરાયેલો છે. હા, અને એથી એ કહે છે કે ગાંડી પ્રેમ સભર શબ્દ છે, આત્મીયતા દર્શાવે છે. ગાંડી કે આવી પગલીઓ તો ઘણી હોય, ચાલ કે મોડું થશે, આપણે ચાલવા માંડીએ. અને આ રીતે પતિ એને ગાંડી કહીને કહે છે એમાં સહાનુભૂતિ છે, હું તારી સાથે જ છું. એ બાબત અહીંયા દર્શાવવામાં આવેલી છે. એટલે કહે છે કે તું હવે ચાલવા માંડ, કે આવી પગલીઓ તો ઘણી બધી હોય. પણ પેલી પત્ની પોતાની મૃત દીકરી એને યાદ આવી જાય છે અને એ પોતે લાગણીશીલ બની જાય છે. પત્ની બેસી જ રહી, એ બોલી ખેતરે જતા ને આવતા આગળ આગળ દોડી જતી બબલીની પગલીઓ મારા હૈયે જડાઈ ગઈ છે. આ એ જ પગલીના બીબામાં પત્નીની નજર પડી હતી. જો પત્ની એ પગલીઓની પાસે બેસી જ રહે છે અને બોલે છે કે ખેતરે જતા આવતા આગળ ચાલતી દોડી જતી આ મારી બબલીની પગલીઓ છે. માં જ્યારે ખેતરમાં પોતાના પતિનું ભાથું લઈને જતી હોય છે ને, ત્યારે નાનું બાળક એકલું હોય ને તો એને કેડમાં તેડીને એ ખેતરે જતી હોય છે પોતાના પતિને ભાથું આપવા માટે. અને ચાલતું બાળક ક્યારેક ક્યારેક શું કરે છે, પોતાના એ માતાની કોખમાંથી એ નીચે ઉતરીને ધૂળિયા રસ્તા ઉપર એ આગળ દોડી જતી હોય છે. નાની નાની પગલીઓ પાડતી પાડતી દોડી જતી હોય છે. અને દોડતી હોય ત્યારે એ માં એના હૃદયમાં આનંદ થતો, એ પગલીઓ જોઈને એની પોતાની પુત્રીની પગલીઓ જોઈને એને આનંદ થતો હોય છે. એમ એને પણ યાદ આવે છે કે જ્યારે ખેતરે જતી હતી ત્યારે આ બબલી પણ આ રીતે આગળ આગળ દોડતી જતી હતી અને એની પગલીઓ આવી જ એની છાપ પડતી હતી. એ છાપ આ જોઈને આ એક માં એ ભાવ વિભોર બની જાય છે. આ બબલીની પગલીઓ તો કે મારા હૈયામાં જાણે કે જડાઈ ગઈ છે. આ એ જ પગલી છે કે જે મારી બબલીની છે. અને એ પગલીની સામે ભાવ વિભોર દુખી બનેલી પત્ની એ પગલીઓ સામે એ જોઈ રહી છે. ડુંગર એકવાર પત્નીની મુખ સામે જોઈ રહ્યો અને પછી પોતાની નજર ગગનના કોઈ માર્ગ તરફ ફાડી લીધી. બંને જણ સ્થિર થઈ ગયા. ડુંગર તે પણ પતિ હતો, એને પણ પોતાની દીકરીની યાદ આવી જાય છે. મૃત્યુ પામેલી પોતાની નાનકડી દીકરી બબલી એની સ્મૃતિ એના હૈયામાં પણ જડાયેલી હતી. એને પણ પોતાની મૃત્યુ બબલી યાદ આવી જાય છે અને તરત જ પોતાની નજર ગગન આકાશ તરફ એ વાળી લે છે. એ આકાશ તરફ તાકીને જોઈ રહે છે અને એ પણ પોતાની મૃત્યુ પામેલી નાનકડી દીકરી બબલીની યાદમાં ખોવાઈ જાય છે. ત્યારે લાકડીને ટેકે ગગન તરફ મોં કરીને ઊભા રહી ગયેલા પતિને જોઈને પત્ની સાવધ બની ગઈ. તેણે કહ્યું, લો હેડો, હવે પગ ઉપાડો, જટ ગાડી ચૂકી જઈશું. જો પોતાનો પતિ પણ મૃત્યુ પામેલી દીકરીની યાદમાં ખોવાઈ જાય છે અને ગગન તરફ આકાશ તરફ મીટ માંડીને જોઈ રહે છે. પત્ની આ દ્રશ્ય પોતાના પતિનું જુએ છે અને એને લાગે છે કે પોતાનો પતિ આ નાનકડી દીકરીની યાદમાં દુખી થઈ રહ્યો છે. એને પણ પોતાની દીકરી યાદ આવી ગઈ છે એટલે પોતે સાવધ થઈ જાય છે અને આકાશ તરફ જોઈ રહેલા પોતાના પતિને સાંત્વના આપવા માટે, સહારો આપવા માટે પોતાના પતિને
દુઃખ એ જોઈ શકતી નથી, એટલે એનો સહારો આપવા માટે અને સાંત્વના આપવા માટે કે મારો પતિ પણ આ રીતે બબલીની યાદમાં દુઃખી થઈ રહ્યો છે, મારે એમને દુઃખી કરવા નથી, મારા લીધે દુઃખી થઈ રહ્યા છે, મારે એમને દુઃખી કરવા નથી, એટલે પોતાના પતિને તરત જ કહી દે છે કે સાવધ બનીને કેલો હેંડો લો, ચાલો હવે પગ ઉપાડો કે જટ, મેં તો ગાડી ચૂકી જઈશ. જો સાવધ થઈ જાય છે કે પોતે નાનકડી મૃત્યુ પામેલી દીકરીની યાદમાં જો દુઃખી થશે તો પતિ પણ દુઃખી થશે, એટલે સાવધ થઈ જાય છે અને કહે છે કે લો હેડો, જો આપણે મોડું થશે તો ગાડી ચૂકી જઈશું, કે ઉતાવળ કરો તમે પણ ચાલો. આમ પોતાના પતિને એ સાંત્વના આપવાનો પ્રયાસ કરે છે. જો પત્ની પણ સમજુ છે, પોતાનો પતિ દુઃખી થાય ને પોતાની નાનકડી દીકરીના મૃત્યુની યાદમાં એને પોસાય અને એથી જ પોતાના પતિને કહે છે કે જટ ચાલો. આમાં આ પતિ અને પત્ની એકબીજાના પૂરક છે એ બાબત દર્શાવી છે. પતિ અને પત્ની એકબીજાના પૂરક છે. એકને કઈ તકલીફ પડે તો એ તકલીફ દૂર કરવી એ પતિ પત્ની બંનેની ફરજ છે. અને તો જે સાચા પતિ પત્ની દંપતી એ કહી શકાય. એકના સુખે સુખી, એકબીજાના દુખે દુખી, એકબીજાના સુખે સુખી જે રહી શકે ને એ જ સાચા પત્ની પતિ પત્ની, એ જ સાચું દાંપત્ય જીવન છે અને એમાં જ મીઠાશ છે. એટલે પત્ની પોતાના પતિ ડુંગરને સંભાળી લે છે અને બંને જણ વળી બમણા વ્યક્તિ આગળ ચાલવા માંડી અને પછી રેલવે સ્ટેશન તરફ બમણા વ્યક્તિ એ બંને ચાલવા. જો અહીંયા ગતિનો ભંગ થયો, ચાલવાની ગતિનો ભંગ થયો, સાથે સાથે વિચારોની ગતિનો પણ અહીંયા ભંગ થાય અને બંને ચાલવા માંડે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સંતાન દરેક મા બાપને વહાલું હોય છે, પછી એ પુત્રી હોય કે પુત્ર, અને એમાંય મૃત્યુ પામેલું એકનું એક સંતાન હોય ને તો મા બાપ દુઃખી થઈ જાય છે. એની યાદમાં મા બાપ એ સંતાનની યાદમાં દુઃખી થઈ જતા હોય છે. એક કાવ્ય છે એમાં કહેલું છે ને કે પેલું જૂનું ઘર ખાલી કરતા, એમાં પણ વૃદ્ધ પુત્રની યાદ આવી જાય છે અને ઘર ખાલી કરે છે ત્યારે એ મૃત દીકરાની યાદ આવી જતા પતિ પત્ની એ દુઃખી થાય છે. છેલ્લે કહ્યું છે ને એમાં કે ખૂચી તીણી સજલ દગમાં કાચ કેરી કણિકા, ઉપાડેલા ડગ ઉપર સાલો કેરા મણિકા. એટલે સંતાનની યાદ મા બાપને, એમાં મૃત્યુ પામેલા સંતાનની યાદ મા બાપને એ દુઃખી જરૂર કરતી હોય છે, પણ મા બાપ એ મા બાપ છે. એટલે અહીંયા ગતિભંગમાં પતિ અને પત્ની એકબીજાના પૂરક છે, એકબીજાના સુખે સુખી અને દુઃખે દુઃખી હોય છે. એ જ સાચા પત્ની છે અને સુખમાં અને દુઃખમાં એકબીજાનો સહારો બની રહે, એકબીજાના પૂરક બની રહે એ જરૂરી છે. એ બાબત પણ અહીંયા દર્શાવવામાં આવેલી છે. મિત્રો, હવે આપણે આ ગતિભંગ જે લઘુ કથા છે એના થોડાક શબ્દો આપણે જોઈ લઈએ. તો વહુ એનો સમાનાર્થી, વહુ, પત્ની, ભાર્યા, જીવન સંગીની, સહધર્મચારિણી, આ બધા એના સમાનાર્થી શબ્દો છે. અણસાર એટલે ઈશારો, અણસાર એટલે ઈશારો, સંકેત. ખોડવું એટલે શોધવું, ખોડવું એટલે શોધવું. મંદ નું વિરોધી શું થાય? મંદ. તેજ
બરાબર, મંદનું તેજ થાય. પ્રયત્ન સમાનાર્થી, પ્રયત્ન, યત્ન, કોશિશ આ બધા સમાનાર્થી છે. જો શબ્દ ભેદે અર્થ ભેદ. ગાડી અને ગાડી, ગાડી અને ગાડી. ગાડી એટલે આજે મુસાફરોને બેસવા માટેની ગાડી, અને આ ગાડી એટલે આગળ. બરાબર, આ બંનેનો અર્થ જુદો થઈ જાય. અડવડિયા, અડવડિયા એટલે લથડિયા, લથડિયું. ભાવાદ્ર, ભાવ વત્તા આદ્ર, ભાવ વત્તા આદ્ર, ભાવાદ્ર. ભાવ વત્તા આદ્ર બરાબર ભાવાદ્ર. ભાવાદ્ર એટલે લાગણીશીલ થાય, ભાવ વિભોર થાય. રાત, રજની બરાબર, એ તો આપણે આગળ જોઈ ગયા છીએ. સર ગાંઠ, ઓવારો પણ કહેવાય, કિનારો પણ કહેવાય. આપણી બબલીની જ પગલી જાણે, આપણી બબલીની જ પગલી જાણે. કયો અલંકાર છે? જાણે આવે એટલે ઉત્પ્રેક્ષા. ઉત્પ્રેક્ષા એ અલંકાર છે. સ્મૃતિ વિરોધી વિસ્મૃતિ થાય. સ્મૃતિનું વિરોધી વિસ્મૃતિ થાય. બરાબર, અને એના સ્વર વ્યંજન છૂટા પાડો તો સ્મૃતિ, સ્મૃતિ. એના સ્વર વ્યંજન આપણે છૂટા પાડીએ તો સ વત્તા મ વત્તા રૂ વત્તા ત વત્તા ઈ. સ્મૃતિ, સ વત્તા મ વત્તા રૂ વત્તા ત વત્તા ઈ, સ્મૃતિ થાય. બરાબર, સ્વર વ્યંજન છૂટા પાડો. પતિ અને પત્ની શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો દંપતી થાય. આ દંપતી સમાસ કયો થાય? પતિ અને પત્ની, દંપતી દ્વંદ્વ સમાસ થાય. સહાનુભૂતિ, સહાનુભૂતિ જોડણી માટે પણ યાદ રાખો. બરાબર, સહ વત્તા અનુભૂતિ, સહાનુભૂતિ, અને એને જોડણી માટે પણ યાદ રાખો સહાનુભૂતિ. સહ વત્તા અનુભૂતિ થાય. મુખ, વદન, ચહેરો એનો સમાનાર્થી છે. રૂઢિપ્રયોગ છે મોડા પડી જવું. મોડા, મોડા પડી જવું એટલે ઉત્સાહ ઓછો થઈ જવું. મોડા પડી જવું એટલે ઉત્સાહ ઓછો થઈ જવું. ઉત્સાહ, ઉદ વત્તા સાહ બરાબર ઉત્સાહ થાય. ગગન, આકાશ, નભ, અંબર એ બધા એના સમાનાર્થી શબ્દો છે. સાવધ વિરોધી અસાવધ થાય. હેંડો એ તળપદો શબ્દ છે. હેંડો એટલે ચાલુ. હેંડો તળપદો શબ્દ છે. હેંડો એટલે ચાલો. બરાબર. અને એ ઉપરાંત એક કહેવત પણ આમાં આવે છે કે નહીં ઘરના કે નહીં ઘાટના. કહેવત છે નહીં ઘરના કે નહીં ઘાટના, ન આ બાજુના કે ન તે બાજુના. બાવાના બે બગડ્યા સમાનાર્થી કહેવત થાય ને. બરાબર. નહીં ઘરના કે નહીં ઘાટના એટલે કે ન આ બાજુના કે ન તે બાજુના એવો એ કહેવતનો અર્થ થાય છે. એટલે અહીંયા આ જે ગતિભંગ લઘુ કથા છે એ આપણે પૂર્ણ કરીએ છીએ. અને મિત્રો આ ગતિભંગનો આ વિડીયો જોજો, બરાબર સમજવાનો પ્રયાસ કરજો અને વાંચતા રહેજો અને એના સવાલના જવાબ લખજો.
અસ્તુ.